जय श्री कृष्ण बधाने जय माताजी। आज नवा ब्लॉक में स्वागत है। तो आपणे तो घरनुं बधुं कामकाज थई गयुं छे अने रसोई बनावी नाखी छे अने बपोरे थवा आवी गया छे। आपणे प्रियांशी बेनने हुराई दीधा अने आपणे जो आ बाजु आटो मारवा वेवा छे ने वरसाद तो जो आज हरोड़ आवे छे। वरसाद अंधारेलो बहु ज छे। वादळाज तो शार परथी छे केदुनो वरसाद आवे। वरसाद तो हजी कंई बंध नथी थतो અને આપણે જો આમાં બકાલું સોંપવું છે। પહેલાં રોપ હતો, રોપ ખેંચી નાખ્યો છે ને બકાલું સોંપવું પણ કાંઈ વરફ થતી નથી એટલે કાંઈ સોંપાતું નથી અને ખડે જો પાછું થવા માંડ્યું છે। તો આપણે જો અહીં સોળાના વેલા છે અને ઓલી બાજુ સોળી છે। સોળા તો જો કંઈક આવી શીંગો લાંબી આવે છે। આપણે આજ જ સોળાનું શાક બનાવ્યું છે। આ સોળાનું કોરું શાક બનાવીને તો બહુ જ મજા આવે ખાવાની અને રસાવાળું કરીએ તો કાંઈ બહુ મીઠું ન લાગે, મોળું મોળું લાગે એટલે આપણે આ સોળાનું શાક બનાવેલું છે કોરું। અને આપણે બપોરનો ટાઈમે થઈ ગયો છે ને આપણે બેહવું છે જમવા આવે અને આપણે જાય બીજરું સોંપેલું છે। વરસાદનું સારું બોળે છે, થોડુંક નમી જાય છે એટલે આપણે થળિયામાં પાણા મૂકીને બેગ દબી દીધું છે એટલે નમે નહીં એમ। અને અહીંયા જો એટલામાં બધા ફૂલઝાડ સોંપેલા છે પાળામાં। આપણે હમણાં જમરૂખડી સોંપી છે અને લીંબુડી સોંપી છે। લીંબુડી જાય સોંપી છે અને જમરૂખડી અહીં સોંપેલી છે। જમરૂખડી આપણે બે ત્રણ ઠેકાણે સોંપેલી છે અને આ બાજુ જો ફૂલડા ઉઘડે છે। ફૂલડા જો મસ્ત ઉઘડે છે। અહીં ગુલાબ સોંપ્યું છે બે ઠેકાણે, બે ત્રણ ઠેકાણે તો ગુલાબ સોંપ્યું અને આ બે કૂણું ડાળખું હતું એટલે આપણે આમ નાખવા નહોતું, મેં કીધું નાખવું નથી, સોંપી દઈએ એમ, થવું તો થઈ જાય એમ। અને અહીંયા તો જો ડોડો આખો ઉગી ગયો છે અને અહીંયા આપણે તુલસીમાં છે સોંપેલા। અહીં જો ઉપર ભાંગી ગયું હતું પવનનું તે પછી મેં કાપીને ખુલ્યા હેઠી ડાળું છે એ બધી કોળી જાય અને આ બાજુ જો બધી ઘીહોડા ઉગી ગયા છે। પાસ્તરા સોંપીએ એ આપણે દિવાળીમાં તો પડવા મળે અને આપણે હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જમવા બેસવું છે। પ્રિયાંશી બેન તો સૂતા છે તો આપણે જમી લઈએ પછી આપણે એને ખવડાવી લઈશું જાગશે તારે। કેળામાં તો જો ગારો તો બહુ જ થઈ ગયો છે, હલાતું નથી કાંઈ ચપ્પલ પહેરીને। પ્રિયાંશી બેન જો અમારે સૂતા છે। આજ તો ઘણી વાર હિસકો નખાવ્યો પછી સૂતી 11 વાગ્યાને હુરાવતી હતી તો અત્યારે જ જો 1 વાગી ગયો છે તો એ સૂતી છે। ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે ને આપણે જમવા બેસી ગયા છે। આજ તો બપોરામાં જો રોટલી બનાવી છે, હારે સાઈ છે અને આપણે જો સોળાનું શાક બનાવ્યું છે। આવું કોરું શાક તો બહુ મીઠું લાગે છે, થોડોક રહોય છે, દાણા છે થોડાક। તો આપણે બપોરા કરી લઈએ। પ્રિયાંશી બેન અમારે સૂતા છે, એ જાગશે પછી એને ખવડાવી લઈશું। બપોરા પાણી કરીને બે પછી ડુંગળી પારવા, વાસણ ધોયા, ઘડીક આરામ કર્યો ને પછી પ્રિયાંશી બેન જાગી ગયા હતા એને ખવડાવ્યું। પછી પ્રિયાંશી વચ્ચે દાદાને રે ઓલે ઘરે રમવા અને પછી આપણે એમાં ડુંગળી પારવા। ડુંગળી તો કંઈ કેદુની પારવા આવવાનું જ નહોતું, વરસાદ બહુ હતો એટલે ખડે જો મોટું મોટું થઈ ગયું છે। 5-6 જમણથી તો વરસાદ બહુ આવતો હતો ને બપોર પછી જસ તડકો નીકળ્યો છે તેમ મજા આવે એમ। કેદુનો તડકો કાંઈ જોવા નહોતો મળ્યો અને તડકો ન હોય તો આમ મજા બગડવા મળે, મજા ન આવે કાંઈ ઘરે એમ। આપણે જો ડુંગળી કંઈક આવડી કાળી થઈ ગઈ છે, મૂળિયા એટલા છે બેયમાં અને ડુંગળી એમાં લાલી ભેગી છે અને ધોળી ભેગી છે। અને પ્રિયાંશીન પપ્પાને જો કે દુનિયામાં દવા નહોતી સટાણી વરસાદ આવતો એટલે આજ દવા છાંટવી છે પણ પગમાં સારસીની નથી। આજ અમારે લેટ કાપશે એટલે કંઈ દવાનું કંઈ કામ નહીં થવાનું એટલે ઘડીક વાર ડુંગળી પારવા મળીએ હવે હાંસ લગાડું। આપણે જો કેટલાય દિવસથી ઘેરે હતા, વરસાદનું તો કાંઈ કામ ન થાય, ઘેરે કંઈ કામ ન હોય, આપણે માલઢોર ન હોય એટલે રાંધવાનું, ખાવાનું, કપડાં ધોવાનું ને એવું થોડું જુદું કામકાજ હોય। તો જો આપણે ઘણા દીએ ખેતરમાં આવ્યા છીએ પારવા, વાદળાય છે અને થોડોક તડકો છે અને પવન છે પણ આજ તો ખેતરમાં મજા તો આવે છે કામ કરવાની। તો આમાં જો ડુંગળીમાં તો ખડની દવા છાંટી હતી, મોટું મોટું ખડ છે લેવાનું ન બળ્યું હોય એવું અને લીધે ઉકલે છે ખડ, આવું તો હોય લેવાનું, આવું કંઈ બળે નહીં હિંહ મોળું ને એવું। તો આપણે જો એક કેરો પારી નાખ્યો છે પછી પ્રિયાંશીન પપ્પા આવ્યા છે પારવા, પ્રિયાંશીને રમાડતા હતા અત્યારે લગને પ્રિયાંશી વહી ગઈ હવે દાદાને ઘરે રમવા, તો હવે અમે બે પારવા મળીએ। કડી પરાઈ ગઈ છે ને અડધી હજી બાકી છે ને આપણે ઘડીક પોરો ખાવા બેઠા છે, કડી બહુ દુખવા મળી છે અને સાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે સા પઈ આવીએ, ઘર પાસે પારીએ એટલે ને પ્રિયાંશી બેન જો અમારે રમ્યા છે। તો પ્રિયાંશી બેન જો હવે અમારે રમ્યા છે, મારા જેઠ ને જેઠાણીને બધા ખેતરમાં ખડ લઈ છે એની હારે રમ્યા છે। પ્રિયાંશીની તો જો આમ આ છે ત્યારે જો પવન બહુ હશે ને તડકો લાગતો નથી ને કામ કરવાની તો મજા જ આવે છે ને આપણે જવું છે હવે ઘરે સા પાણી પીવા। તો આપણે જો સાના વાસણ લઈ લીધા છે, સા પીવા વાટકી લીધું છે, ગળણી લીધી છે ગાળવા અને તપેલીમાં દૂધે લઈ લીધું છે। તો આપણે હવે સા બનાવી નાખીને આપણે જો ખેતરમાં સીધા એવા તમને ગારાવાળા પગેથી આપણે કંઈ લાદી તો નથી, લાદી હોય તો બગડે, કોબું છે એટલે હાલે। જો હવે સા બનાવવા માંડ્યા છીએ। તો
તો આપણે જો સા બે હારકોત બનાવવાનું છે, મારા હારુક ને પ્રિયાંશી ને પપ્પા હારુક ને. પ્રિયાંશી બેન આપણે ઓલે હેડે રમે છે, એ તો કઈ હજી આવ્યા નથી. અને અમારા પ્રિયાંશી બેન તો 2 દિવસથી બ્લોકમાં બહુ નથી આવતા, રમવા ગયેલા હોય એટલે. પ્રિયાંશી અમારે હાજે ઘણી વાર ગયેલી હોય રમવા, અને ઘણી વાર તો દાદાને ઘરે રાત હોય રોકાઈ જાય. આપણે જો હવે સા બની ગયો છે ને પ્રિયાંશી બેનની ચોકલેટ એ પડી છે. અને આપણને તો વાટકીમાં જ ચા પીવાની મજા આવે. ઘણા ઠેકાણે લગ્ન પ્રસંગમાં જઈ ને કપમાં ચા આપે, ઘડીકમાં ઠરે નહીં ને બળીએ, કંઈ કપમાં પીવાની મજા ન આવે. કપમાં તો કપની વાસ આવવા મળે. ને જો અમારા પ્રિયાંશી બેન આવી ગયા છે સાના ટેમે, કામ કરતા કરતા એ દાંતડી લઈને પારતા હતા ને હવે એવા એ ચા પીવા. કા પ્રિયાંશી તાર ચોકલેટ આપી જો. મારા પ્રિયાંશી બેને જો દાંતડી લઈને તાટા મારતા હોય. અમે ઘરના 3 વ્યક્તિ છે એ કામ કરવા વાળા. મારા પ્રિયાંશી બેન જુઓ સંભાળતા તો આવી ગયા છે ને પ્રિયાંશીને અમારે ચોકલેટ બહુ ભાવે છે. અને સાઈએ તેકલો સાપ પીવે, દૂધ ન નામવા દે. દૂધ નામીએ તો મળો લાગે, ગળું વધારે પીવે છે એટલે આપણે 10 જમણે તો કર્યા તો પાવું જ પડે, જીવડાનું જોર વધારે ન કરે એમ. પારીને સવારે ઘરે એવા હતા, પછી થોડાક કપડાં ધોયા અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જો રસોઈ બનાવવા માંડ્યા છે. રોટલો સડે છે અને શાક આપણે રસાવાળું ઘીવડાનું બનાવ્યું છે. રસાવાળું હોય તો સોળીને ખાવાની મજા આવે એટલે આપણે રસાવાળું બનાવ્યું છે. સવારમાં કરું શાક હતું એટલે આપણે રોટલી બનાવી હતી બપોરે, નકે રસાવાળું છે એટલે રોટલો બનાવ્યો. ને પ્રિયાંશી બેન ગયેલા છે મારા દાદાને ઘરે રમવા. તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો, તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં.